પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા વન ડે વન સીએમ અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી પ્રમુખ સહિત લોકસભાના ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારની આ બેઠક યોજાઈ હતી। તો સાથોસાથ આગામી સમયમાં 5 લાખથી વધુના માર્જિનથી બેઠક જીતવા મુખ્યપ્રધાન સહિત પ્રભારીએ હાકલ કરી છે। સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બંધ બારણે બેઠક યોજાઈ હતી, જેમાં આખા જિલ્લાના મોટાભાગના તમામ કાર્યકર્તાઓ સહિત પ્રભારી પ્રમુખ અને અન્ય ટેકેદારોએ હાજરી હતી। આ પ્રસંગે બોલતા સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ પૂર્વ ગૃહમંત્રી પટેલે જણાવ્યું હતું કે ભાજપે છેલ્લા કેટલાય વર્ષોથી કરેલ વિકાસની રાજનીતિ અંતર્ગત આ વખતે ગુજરાતની તમામ બેઠક ઉપર 5 લાખથી વધારેની લીડથી જીત મેળવીશું। તેમજ આજે વન ડે વન સીએમ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી સાથોસાથ તમામ કાર્યકરો ટેકેદારોને સમયમાં જીત મેળવવા માટે અત્યારથી